આજની ધર્મકથા. પ્રણામ. છેલ્લા કેટલાક દિવસોથી આપણે વૈરાગ્યની પરાકાષ્ઠા કહી શકાય એવા પ્રત્યેક બુદ્ધના દ્રષ્ટાંતોના સત્સંગમાં છીએ. એવું બની શકે કે કેટલાક લોકોને એવું લાગે કે થોડું હેવી પદાર્થ થઈ રહ્યો છે. કથાઓ તો કથાઓની જેમ હોવી જ જોઈએ, ખાધું પીધું ને રાજ કર્યું. પણ એક અંદરમાં ભાવ ખરો કે જીવનભર નર્સરીમાં તો આપણે ન રહેવું જોઈએ. આપણા ગ્રેડ ક્યારેક ને ક્યારેક વધવા જોઈએ, ભલે ધીરે ધીરે પણ વધવા જોઈએ. અને બીજું, જો આપણે ખરેખર જે પામવા જેવું છે એનાથી દૂર જ રહેશું તો આપણે કરેલો પુરુષાર્થ પણ સાર્થક્યને ક્યારેય નહીં પામે. એટલે ડગલું તો માંડવું બહુ આવશ્યક હોય છે. અને એમાંય આપણે જે જમાનામાં છીએ, જે ફાસ્ટ ચાલવામાં જ માને છે, જેને લોકો વિજ્ઞાનનો યુગ કહે છે, જેમાં શાંતિથી અને પોતાના વિચારો સાથે રહેનારા માણસને સ્લો કહેતા હોય, જેણે કોઈ પ્રોગ્રેસ ન કર્યો હોય એ માણસને નિષ્ફળ કહેતા હોય, એવો આ યુગ, સરખામણીનો યુગ, સ્પર્ધાનો યુગ. એવા યુગની અંદરમાં જો આપણે ધર્મના ક્ષેત્રમાં અથવા આપણા પોતાના મોક્ષના માર્ગમાં પ્રગતિ ન કરીએ તો એમાંય નિષ્ફળ તો જશો જ. અને ભગવાનના શાસનમાં જન્મેલો વ્યક્તિ નિષ્ફળ જાય એ તો કઈ રીતે ચાલે? એટલે આ એક આલંબન સ્વરૂપે આ કથાઓ કે જે વૈરાગ્યની પ્રચુરતા સાથે ઉત્તરાયધનજી સૂત્રની અંદરમાં વર્ણવાય છે, આપણે એ દ્રષ્ટાંતોમાં છીએ. ગયા વખત સુધી આપણે દ્વિમુખજીની કથા જોઈ. એક ઇન્દ્રધ્વજ, એને જોતા જોતા પોતાને વૈરાગ્ય થયો. એક પ્રશ્ન આવ્યો હતો કે મરુદેવા માતા કે ભરત મહારાજાને આપણે પ્રત્યેક બુદ્ધ કેમ ન કહી શકીએ? કારણ કે એ લોકોએ પણ આમ તો જોવા જઈએ તો આઉટ ઓફ ધ બોક્સ જ વૈરાગ્ય થયો અને પોતાની મેળે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી છે. મુદ્દો એક એવો છે કે આપણે જે ભગવાનના શાસનમાં છીએ એ વર્ધમાન સ્વામી ભગવાનના શાસનના પ્રત્યેક બુદ્ધોની સંખ્યા આપણે ત્યાં 4 કીધી છે. અને આ પ્રત્યેક બુદ્ધો પૂર્વનું ગજબનાક બળ લઈને પણ આવ્યા છે. અને એનાથી આગળ વધીને એક વાત કે જે હજી આપણે આ ચોથી કથા લેશું. 3 કથાઓ થઈ પ્રત્યેક બુદ્ધની. આજથી આપણે ચોથી કથા શરૂ કરશું. આ ચારેયની કથા થઈ જશે ને પછી એક કથા શરૂ થશે નાનકડી. કઈ? તો કે આ ચારેય પ્રત્યેક બુદ્ધો ભેગા થશે. બધા વર્તમાનકાલીન છે, સમકાલીન. અને ભેગા થયા પછી એક અનબિલીવેબલ ઘટના બનશે. અને એ ઘટનાના આધાર ઉપર આપણને ખ્યાલ આવશે કે આ ચારેય પ્રત્યેક બુદ્ધ જે છે એ બધા પોતાનો પારસ્પરિક એક ઋણાનુબંધ કેવો લઈને જન્મ્યા હતા. અને એટલે આ દ્રષ્ટાંત ટાંકવામાં આવ્યું છે કે આ 4 સમકાલીન થયા છે. અને આ 4 જ પ્રત્યેક બુદ્ધ આપણે ત્યાં કીધા છે. તો કેટલીક આગમોની વાતોને આપણે એ રીતે સ્વીકારીએ છીએ કે એમાં ઉલ્લેખ આપણને જે મળ્યો એ આપણે જાણ્યો. એના સિવાયનો ઉલ્લેખ નથી મળતો, અથવા કદાચ ધ્યાનમાં નથી, અથવા તે ભગવાનના શાસનની અંદરમાં કયા કયા પ્રત્યેક બુદ્ધો થયા હશે એ ઉલ્લેખમાં આપણે જવું પડે. પણ અત્યારે આપણે આ 4ને આપણી નજર સામે રાખી અને આપણા જીવનની અંદરમાં, ચાલો પ્રત્યેક બુદ્ધ તો આપણે નહીં થઈ શકીએ, પણ એટલીસ્ટ આપણે બૌદ્ધિક તો થઈ શકીએ. આપણે બોધિ બીજને સ્વીકારનારા અથવા એનું બીજ રોપનારા તો થઈ શકીએ. એ ભાવપૂર્વક આપણે આ કથાઓમાં આગળ વધીએ છીએ.
ઇન્દ્રધ્વજ જોયો, એની બિસ્માર હાલત જોઈ અને દ્વિમુખજીને આ સંસારની નશ્વરતા, ક્ષણિકતા, ક્ષણભંગુરતા, દરેકે દરેક પદાર્થોની નિષ્ફળતા, એ બધું ખોચ્યું. આમ પણ છે ને, સૃષ્ટિનો એક નિયમ છે, આ ક્ષણે જે તત્વ કે જે પૂદગલ આપણી નજર સામે દેખાય છે એ બીજી ક્ષણે એ કમસે કમ એ એની મંદતાને તો કમસે કમ પામ્યો છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે કોઈ એક પર્સ છે, આપણને બહુ ગમ્યું, કલર વગેરે આપણી ચોઈસનું હશે અને આપણને બહુ ગમ્યું અને આપણે એ ક્ષણે એ પર્સને લીધું. હવે ટેકનિકલી જોવા જઈએ તો એ પર્સ જે છે એ મહિનો 1.5 મહિનો તો બહુ વ્યવસ્થિત ચાલે જ છે. પછી કદાચ કંઈક તૂટ્યું અથવા ઘસાયું કે એવું કંઈ પણ થયું એવું લાગે. હવે પ્રશ્ન થાય કે શાસ્ત્રકાર ભગવંતો તો એમ કહે છે કે ક્ષણે ક્ષણે નષ્ટ થતી જતી આ ઘટનાઓ છે. પૂદગલ આ શબ્દ જે છે ને, એ શબ્દ જ આપણને સમજાવે છે કે પૂરણ અને ગલન, એટલે જે બગડતું જ જાય છે અને જે ખતમ થતું જાય છે એ પૂદગલ છે. ગણધર ભગવંતોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાનને પ્રદક્ષિણા દ્વારા જે પ્રશ્નો કર્યા હતા એના પરમાત્માએ જે જવાબ આપ્યા હતા કે બનતે કિમ તત્તમ, અને ત્યારે ભગવાને જે જવાબ આપ્યા હતા આપણે સૌ જાણીએ છીએ, ઉપનૈવા, વિગમૈવા અને દુવૈવા. આ જગતમાં દરેક પદાર્થો સતત ઉત્પન્ન થતા રહે છે. આ જગતમાં દરેક પદાર્થો સતત નાશ પામતા રહે છે અને આ જગતની અંદરમાં પદાર્થો એ ધ્રુવ એટલે કે સ્થિર રહે છે. આ જે મુદ્દાઓ છે એ આ જગતની નશ્વરતા સાબિત કરવા માટેના બહુ સેટ મુદ્દાઓ છે. ઓલું પર્સ જે આપણે જોયું હતું, એ પર્સ આપણી માટે ઉત્પન્ન થયું? ના, એ ઉત્પન્ન થયેલું જ હતું. આપણે લીધું ત્યારે એ પર્સ જેવું હતું, દિવસોના દિવસો સુધી આપણને એ પર્સ એવું જ દેખાય છે. તો પછી નાશ શું થયું? તો કે દિવસો જવા દઈએ, જે ક્ષણે આપણે પર્સ જોયું એની બીજી જ ક્ષણે એ પર્સ જે છે એ બદલાયેલું હતું. અને બદલાયેલું એટલે એમાં કંઈ નવું એડ તો થતું નથી. તો શું થયું? તો કે ડિમિનિશ થયું. આપણે આ વર્તમાન ભણતર છે ને, એ પણ આપણને એક સિદ્ધાંત આપે છે કે આજે તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદ્યું, એને સમજો તમે 2 દિવસ કે 2 મહિના પછી વેચો છો, તો એ વેચ્યા પછી વેચવા સમયે તમારે એક ફેક્ટરને હંમેશા એમાંથી લેસ કરવું પડે, એ છે એની ડિમિનિશિંગ વેલ્યુ. જેવું એ પરચેસને પામ્યું એ પછી એ ડિમિનિશ થતું જાય છે. એવું આજનું વિજ્ઞાન પણ માને છે, આજનું ભણતર પણ માને છે ને આજનો વ્યવહાર પણ માને છે. આપણે આ જ કથાઓ જે ચાલે છે એની પહેલાં મદન રેખાજીની કથાઓ લીધી. એ સમયે આપણે મૃત્યુના પ્રકારો લીધા હતા. એમાંથી મૃત્યુનો એક પ્રકાર આપણે જોયો હતો કે જે ક્ષણે જીવ ચ્યવન પામ્યો એ ક્ષણથી આપણને એવું લાગે છે કે છેલ્લે મર્યો, એનું આયુષ્ય પૂરું થયું ત્યારે, પણ ના, એ એક એક ક્ષણે એ મરતો જાય છે. આ પણ એક મૃત્યુ છે કે એ મૃત્યુથી નજીક થતો જવું એ પણ મૃત્યુ છે. તો એ અપેક્ષાએ જોવા જઈએ તો આ જગતનો દરેક પદાર્થ એ એની નષ્ટતા તરફ આગળ વધે છે. તો શું એ ખતમ થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે? તો કે ના, એ ડિઝોલ્વ નહીં થાય, એનું પૂદગલ પણ ઊભું રહેશે, એનો પર્યાય બદલાઈ જશે. માટીનો ઘડો છે, તો માટીનો ઘડો જે ક્ષણે બન્યો એ દિવસે જ એનો નાશ તો શરૂ થઈ ગયેલો, દેખાય છે એ આખો. પણ આપણે જ્યારે જે ક્ષણે એને તૂટેલો જોઈએ છે એની પહેલાંથી જ એનો તૂટવાપણા તરફની ગતિ એની શરૂ થઈ ગયેલી. હવે તૂટી ગયો પછી શું? તો કે માટી થઈ ગયો. માટી પછી એ હવે બીજા પર્યાયમાં બદલાશે, માટીનું કંઈક બીજું બનશે. એટલે માટી તરીકે
એ સ્થિર છે, ઘડા તરીકે એ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ આખી પદ્ધતિ છે વિચારસરણીની. અને આ પદ્ધતિ કેમ સમજાવી ભગવાને? કારણ કે આપણને જ્યારે પણ આ પર્સ જેવી વસ્તુઓ પ્રત્યે આસક્તિ થાય ત્યારે આપણે આપણા મનને મનાવવાનું છે કે દોસ્ત, નથિંગ ઇઝ પરમનન્ટ. એટલે આસક્તિ કરીને કોઈ અર્થ નથી. આ બીજી કાચી ક્ષણે આ પર્સ જે છે એ ક્યાંક ફાટશે, ક્યાંક તૂટશે. તો એવા સમયે આપણો અહંકાર, આપણી આસક્તિ એ ઘવાય અને આપણને દુઃખ થાય. એવું થતાં પહેલાં અત્યારે જ વિચારી લો દોસ્ત કે આ નથિંગ ઇઝ પરમનન્ટ. આ આખી વાત આ લોજિકલ સેન્સમાં આપણે જે દ્વિમુખજીએ વિચારી છે એ વિચારણાને આપણે પણ આપણી લાઈફમાં અપ્લાય કરવી રહી. જો સુખી થવું છે તો મોક્ષમાં પણ એકચ્યુઅલી આપણે એટલા માટે જ જવું છે કારણ કે આપણે સુખી થવું છે. અને એ ભાવ આજે પણ સુખ આપી શકે એમ છે જો આપણે એ ભાવ તરફ વળીએ તો. એટલે જે એમણે ભાવ ભાવ્યો કે નદીના પૂરની જેમ જ સંપત્તિ શીઘ્ર આવે છે અને શીઘ્ર પાછી પણ જતી રહે છે. અને કોઈ સ્ત્રી છે, એક ઉલટા સ્ત્રી છે અગર, તો એનામાં કયો ડાયો પુરુષ હવે રાગ કરે? તો આવા એક્ઝામ્પલ્સ વાંચથી એ પોતે આ વિચારણામાં ગયા કે વિડંબનાવાળી આ સંપત્તિ એ ક્યારે પણ આસક્તિનું કારણ ન બનવું જોઈએ, એ રાગનું કારણ ન બનવું જોઈએ, ત્યાગનું કારણ બનવું જોઈએ. અને રાગનું કારણ બનાવવું જ હોય તો હું એવી સંપત્તિને બનાવું કે જે સંપત્તિ ક્યારે પણ મારો ત્યાગ કરવાની નથી. દેટ મીન્સ કે મારી પોતાની મૌલિક સંપત્તિ જે છે તે મારી આત્મધનની સંપત્તિ. આવી બધી વિચારણાઓ એ જીવનમાં નહીં આપીએ, ભલે સમય કાઢીને આપીએ, રોજ થોડી થોડી આપીએ, પણ ચિંતન મનન વગરની જિંદગી એ સાવ તિર્યંચ જેવી જિંદગી રહેશે. એવું આપણને આ દરેક દ્રષ્ટાંત શીખવીને જાય છે. આજથી આપણે ચોથા દ્રષ્ટાંત તરફ આગળ વધીએ છીએ. ચોથા પ્રત્યેક બુદ્ધ નગગતિ, એ નગગતિજીની કથા એ આપણે શરૂ કરીએ છીએ. ભરત ક્ષેત્ર છે, આ ગાંધાર નામનો દેશ છે અને પાંડુવર્ધન નામનું નગર છે. રાજાનું નામ છે સિંહરથ. આ રાજાને એક વખત કોઈએ 2 અશ્વો, ઘોડાઓ ભેટ આપ્યા. એમાં ચલણ હતું એ સમયનું કે ભાઈ કોઈ ઉત્તમ વ્યક્તિ આગળ જાઓ તો કંઈ લઈને જવું જોઈએ. તો દરેક વ્યક્તિ પોતપોતાની પાસે જે શ્રેષ્ઠ વસ્તુઓ હોય એ રાજાને ભેટ આપે. સામે રાજાનું સાનિધ્ય, રાજાની પ્રીતિ અથવા રાજાની કૃપા કંઈ પણ મેળવે. પણ મળવા જાય તો કંઈક ને કંઈક પોતાની પાસેથી સારી વસ્તુઓ લઈ જાય. એટલે એક વ્યક્તિએ 2 પોતાના અશ્વો, ઘોડાઓ જે છે એ ભેટ આપ્યા. હવે એ સમયે એ 2માંથી એક ઘોડો એ વક્ર શિક્ષાવાળો હતો. વક્ર શિક્ષા એટલે ઊંધી શિક્ષાવાળો હતો. એની જે ટ્રેનિંગ થયેલી એ ઊંધી થયેલી. આપણને આશ્ચર્ય થશે કે આવું પણ હોય, આવું કોણ કરે? પણ આજનું ભણતર જોઈ લો તો આ શબ્દનો અર્થ આપણને સમજાઈ જશે. વક્ર શિક્ષા, આ શિક્ષા જેવી છે આજની પણ કે જે માણસને વક્ર જ બનાવે છે. એને તમે એમ કહો કે આ કરવાનું છે તો ઓલો તરત સામેથી એમ જવાબ કહેશે શું કામ કરું? નથી કરવું. અહીંયા તમે એમ કહો કે આ નહીં કરતો તો એ તરત કહેશે કે હું તો કરીશ. તો વક્ર શિક્ષાવાળો જવાનો એ આપણને સમજાવે છે કે ભાઈ જો અત્યારે આટલું બધું રેપિડલી આ વક્ર શિક્ષાનો ટ્રેન્ડ ચાલે છે તો એક જમાનો ક્યારેક હશે કે જ્યારે લોકોને આવું પણ મન થતું હશે કે આપણે આપણા ઘોડાઓને વક્ર શિક્ષા આપીએ. અને એ 2માંથી એક ઘોડો આવી વક્ર શિક્ષાવાળો હતો. વક્ર શિક્ષા એટલે શું? સામાન્ય રીતે ઘોડો એ હોય કે જેની લગામ જે છે એ આપણે છૂટી મૂકીએ તો એ ભાગે અને ખેંચીએ એટલે એ ઊભો રહે. લગામ એ બ્રેકનું કામ કરતું હતું. તમે બ્રેક દબાવો એટલે ગાડી ઊભી રહે અને બ્રેક ન દબાવી હોય તો ગાડી ચાલતી રહે. પણ આ ઘોડો વક્ર હતો, ઊંધો હતો, વિપરીત હતો. એને જ્યાં સુધી લગામ ખેંચીને રાખો ત્યાં સુધી વાગતો જ રહેશે. પણ આવું કોઈએ કીધું હોય તો જ સમજાય. ઘોડાને જોઈને કંઈ સમજ ન પડે કે આ વક્ર શિક્ષાવાળો છે. એટલે રાજા
એને એમ થયું કે ચાલો આ ભેટ આવી છે, નવા ઘોડાઓ છે, તો આપણે જઈએ. એટલે એક રાજા પોતે એક ઘોડા ઉપર પોતે સવાર થયો અને બીજા ઘોડા ઉપર એમનો કુમાર જે છે દીકરો રાજકુમાર એ સવાર થયો અને ક્રીડા કરવા માટે સામાન્ય રીતે સૈન્ય સહિત આ સિંહરથ રાજા એ નગરની બહાર ગયો. હવે એને એમ થયું કે આ કેટલો ઝડપી ચાલી શકે એમ છે, આની સ્પીડ કેવી છે એ જોવું તો ખરો. એટલે રાજાએ એ ઘોડા ઉપર ચાબુકનો પ્રહાર કર્યો. જેવો ચાબુકનો પ્રહાર કર્યો એવો આ ઘોડો એ નદીના વેગ કરતાં પણ વધારે ઝડપથી એ ચાલવા લાગ્યો, ઉડવા લાગ્યો એવું લાગે. હવે રાજાને તો ગમે, કેમ ન ગમે, ઝડપી ઘોડાઓ પર સવારી કરવી. આજે બી આપણે તો જુઓ તો આપણને સ્પીડવાળી કાર હંમેશા અટ્રેક્ટ કરે છે. તો એ સમયે વાહન તરીકે અશ્વો વપરાતા હતા. માણસ તો માણસ જ હતો, સ્પીડનો ક્રેઝ આજે હતો એમ એ સમયે પણ હશે. તો રાજા મજા કરવા લાગ્યો, આમ હવામાં ઉડતો હોય એવું લાગવા લાગ્યું. અને એ સ્પીડના કારણે પોતે જે સૈન્ય લઈને આવ્યો છે એનાથી ઘણો આગળ વહી જવા લાગ્યો. કારણ કે બીજા અશ્વો કે બીજા લોકોમાં તો આટલી સ્પીડ ક્યાં રહેવાની. એટલે રાજાને એક નશો જ્યાં સુધી હતો ત્યાં સુધી ચલાવ્યો. પછી એને રિયલાઇઝ થયું કે આ થોડી વધારે સ્પીડ છે, ચાલો હવે આપણે થોડું સ્લો કરવું જોઈએ. એટલે રાજાએ એની લગામ ખીંચી કે ભાઈ હવે અટકી જા, સ્લો થા, આપણે પાછા ફરીએ. પણ જેવી લગામ ખેંચી એટલે આ અશ્વ જે છે એ તો વધુ ને વધુ સ્પીડમાં ચાલવા લાગ્યો. કારણ કે છે વિપરીત શિક્ષા. રાજાને આ સમજાતું નથી. એને એમ લાગ્યું કે હું લગામ ખેંચું છું પણ હજી બરાબર ખેંચાઈ નથી. એટલે વધુ ને વધુ લગામ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. લગામ ખેંચવાથી પણ એ ઘોડો તો માન્યો નહીં. એટલે એણે ચાબુક લઈને ફરીથી મારી કે જેના કારણે કદાચ ઘોડાને અક્કલ ચાલે. પણ આ તો વિપરીત શિક્ષા. એટલે ચાબુક ખાવાથી તો ઓર સ્પીડ પકડે, લગામ ખેંચો તો પણ ચાલી જ રાખે. આમ કરતાં કરતાં રાજા 12 યોજન એટલે આજની અપેક્ષાએ વિચાર કરીએ તો લગભગ 150 કિલોમીટર જેટલો દૂર પોતાના ગંતવ્ય સ્થાનથી, પોતાનું જે ઈચ્છિત સ્થાન હતું જ્યાંથી સ્ટાર્ટ થયા હતા ત્યાંથી 150 કિલોમીટર દૂર જેટલા એરિયા સુધી એ પોતે પહોંચી ગયો. એક જંગલ આવ્યો અને અતિશય થાકી ગયેલો એ રાજા હવે લગામ પણ ખેંચી શકે એવી સ્થિતિ એની ન રહી. એણે લગામ છોડી દીધી. એને એમ થયું કે હવે આ નિરર્થક છે, આનો કોઈ પણ પ્રયાસ કર્યો, હવે આ જે થાય તે ખરું એમ વિચારી અને લગામ છોડી દીધી. જે ક્ષણે એને લગામ છોડી એ જ ક્ષણે પેલો વક્ર શિક્ષાવાળો ઘોડો ઊભો રહી ગયો. રાજાને થયું કે આ તો અચ્છા વિપરીત શિક્ષાવાળો હતો. આ 12 યોજન સુધી આપણા સમજી ન શક્યા કે આમાં તો લગામ છોડવાની જ હતી, આપણે પકડી રાખી. અને આ વિપરીત શિક્ષા એના કારણે હવે જે થયું તે ખરું. સાંજ પડી ગઈ છે, જ્યાં આવ્યા છે ત્યાં કંઈ જ છે નહીં, ઘનઘોર બધી આસપાસની પરિસ્થિતિઓ દેખાય છે. પણ ઠીક છે, આજુબાજુના વૃક્ષો ઉપરથી કોઈ ફળો જે છે એ વાપરી અને રાત અહીંયા પસાર કરી લેશું. અને એમ વિચારી અને રાજા ત્યાં ફરવા લાગ્યો. ફળો વાપર્યા. હવે રાત્રિ રોકાણ માટે કંઈક તો વ્યવસ્થિત જગ્યા જોઈએ. ઘનઘોર જંગલમાં ખુલ્લામાં તો નીચે સુવાય નહીં. એકલો છે, કોઈ બીજું આવશે એવી શક્યતા બી નથી લાગતી. સૈન્ય હતું પાછળ, પણ આ 150 કિલોમીટર દૂર સુધી આવવા માટે તો એને સમય જોઈશે. એટલે એવું વિચારી અને પોતે ફળ વગેરેનો આહાર કરી અને આજુબાજુ ક્યાંક કોક સારી પ્રોપર જગ્યાના શોધમાં પોતે ભમવા લાગ્યો. એને એમ થયું કે આ જંગલની અંદરમાં તો કોઈ આરો નહીં આવે. બાજુમાં પર્વત હતો એટલે એક મોટા પર્વત ઉપર એ રાજા ચડ્યો. અને મોટા પર્વત ઉપર ચડતા હજી કંઈક આગળ કંઈક દેખાય છે એવું લાગતા એ આગળ ચાલવા લાગ્યો. અને અચાનક જ એની નજર
સ્તબ્ધ થઈ જાય એવું એક દ્રશ્ય આવા અડાબીડ જંગલની અંદરમાં એને દેખાયું. એ પોતાની નજર ઉપર વિશ્વાસ ન રાખી શક્યો કે હું કોઈ જંગલની અંદરમાં આવીને ઊભો છું. આ તો અશક્ય છે. મારા નગરની અંદરમાં પણ જે દ્રશ્ય જોવા માટે કદાચ હું કેટલીક વાર સાર્થક ન થઈ શકું, એવું આ દ્રશ્ય, એવી ઘટના એ મને આ જંગલના મધ્યની અંદરમાં પહાડની ઉપર જોવા મળી. આ તો ગજબ થઈ ગયું. એ ઘટના માટે આવતીકાલે આપણે મળશું જ. પણ મુદ્દો આ છે કે તમે જુઓ, પેલો વિપરીત શિક્ષાવાળા અશ્વ ઉપર એનું બેસવાનું થયું, રાજકુમારનું ન થયું. એ અશ્વનું પણ આવી રીતે સ્પીડમાં ભાગવું, ત્યાં જ થાકીને લગામ છોડવી, અને એ લગામ છૂટ્યા પછીથી એ પહાડ ઉપર જવાનું મન થવું. આ બધું આકસ્મિક નહીં હોય. જીવન આપણને આપણી નિર્ધારિત ઘટનાઓ તરફ લઈ જતું હોય છે, અને એ લઈ જ જતું હોય છે. આપણે એવો નશો પોષીએ છીએ કે હું જીવન ચલાવું છું. બેઝિકલી જીવન આપણને ચલાવતું હોય છે. આપણા જીવનમાં પણ આવી અનેક ઘટનાઓ થઈ, એને થોડું અવલોકન કરતા રહીએ અને આપણી જે કર્તૃત્વની ભાવના છે ને, અહંકારની, એની પર થોડો ઘા કરીએ કે ભાઈ મારું જીવન હું ડ્રાઈવ કરું છું. આવા નશામાંથી થોડા નીચે ઉતરીએ અને નગગતિ રાજાની કથાની આગળ આવતીકાલે સંભળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિ શાસન.